नमस्ते विद्यार्थी मित्रों, આપણે ચેપ્ટર નંબર 4 કાર્બન અને તેના સંયોજનો એટલે કહેવાનો મતલબ કે જો કાર્બન એક હોય બરાબર છે તો હાઇડ્રોજન કેટલા થાય તો હાઇડ્રોજન છે એને n એટલે કે 2n n ની જગ્યાએ 1 2 2 2 4 મતલબ કે આપણે જેટલા કાર્બનની સંખ્યા લે છીએ એને ગુણ્યા 2 કરવાના પ્લસ 2 કરીએ એટલે આપણે હાઇડ્રોજનની સંખ્યા મળી જાય। તો અહીં આપણે મિથેન બરોબર છે એના સૂત્ર જોઈએ છે આણ્વીય સૂત્ર। તેનું આણ્વીય સૂત્ર શું થશે? એક કાર્બન છે તો કેટલા હાઇડ્રોજન થશે? 4 હાઇડ્રોજન થશે એટલે CH4 થશે। આપણે એનું બંધારણીય સૂત્ર જોઈએ છે તો એક કાર્બન છે આપણે બધા જાણીએ છીએ કાર્બનની સંયોજકતા 4 છે એટલે કાર્બન 4 બંધ બનાવી શકે बरोबर है। केना द्वारा संतोषाय छे एनी संयोजकता हाइड्रोजन वडे तो एक हाइड्रोजन अहींया बीजो हाइड्रोजन अहींया त्रीजो अने अहींया चौथो। तो आ मिथेन नुं बंधारणीय सूत्र थी क्लियर आवडे बधाने। चलो बीजू जोईए। जो बे कार्बन होय कार्बनना परमाणुनी संख्या 2 होय तो इथेन कहेवाय। शुं कहेवाय? इथेन। एनुं आपणे आण्विय सूत्र जोईए। कार्बन केटला छे? 2। चलो किंमत मूको जोईए। अहींया परमाणु की संख्या 2 है तो हाइड्रोजन में 2 4 ने 2 6 तो C2H6 થશે बरोबर है। એટલે કહેવાનો મતલબ જેટલી સંખ્યા છે એને ગુણ્યા 2 પ્લસ 2 તો 2 2 4 પ્લસ 2 એટલે 6 બરોબર। તો C2H6 એનું શું થયું? આણ્વીય સૂત્ર થયું। આપણે એનું બંધારણીય સૂત્ર જોઈએ। ચલો કાર્બન કેટલા છે તો 2 છે ને બંને કાર્બન એક એક સિંગલ બંધથી જોડાય છે तो बने कार्बन परमाणुनी एक संयोजकता से संतोषाय छे बाकीनी संयोजकता 6 हाइड्रोजन वडे संतोषाय छे। तो अहींया 1 2 3 4 5 અને 6 एक हाइड्रोजन बीजो त्रीजो चौथो 5 અને 6 तो जो दरेक कार्बन छे बरोबर छे કેટલા બંધ બનાવે છે? 4। आ एक कार्बन एक बंध 2 3 4 आ कार्बन माटे 1 2 3 ने 4 तो आ थी इथेन નું આણ્વીય સૂત્ર। ક્લિયર? ત્યાર પછી જોઈએ જો કાર્બન પરમાણુની સંખ્યા 3 હોય બરોબર છે તો એને આપણે કયા નામથી ઓળખીએ? મિથેન ઇથેન અને પ્રોપેન। પ્રોપેન નામથી ઓળખાય બરોબર છે। એનું આણ્વીય સૂત્ર જોઈએ તો C3H કેટલા થશે તો 3 2 6 6 માં 2 ઉમેરો 6 2 8 बरोबर है। तो आ एनु थयुं आण्वीय सूत्र। क्लियर? हवे आपणे બંધારણીય सूत्रनी वात करीए तो कार्बन छे एने गोठवो। કેટલા કાર્બન છે? 3। तो दरेक कार्बननी एक एक संयोजकता संतोषाय छे बाकी 8 हाइड्रोजन वडे एनी संयोजकता संतोषाय छे। तो अहींया एक हाइड्रोजन अहींया बीजो अहींया त्रीजो। जुओ आ कार्बन ने 4 बंध बनावी गया। आ कार्बन माटे एक अहींया छे एक बीजो अहींया त्रीजो ऊपर અને ચોથો નીચે 4 બંધ થઈ ગયા। આ કાર્બન માટે એક બંધ ઓલરેડી છે બીજો બંધ ત્રીજો બંધ અને ચોથો બંધ। તો આપણે આને શું કહેશું? C3H8 मतलब કે પ્રોપેન। આને આપણે આમ પણ દર્શાવી શકીએ વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો બરોબર। CH3 સિંગલ બંધ CH3 સિંગલ બંધ એકલ બંધ CH3 અને ऐसा हो तो CH3 CH2 ने CH3 CH3 एकल बंध એટલે કે સિંગલ બંધ CH2 સિંગલ બંધ CH3। ચાલો ત્યાર પછી જોઈએ નંબર 4 બરોબર છે। આપણે જો કાર્બન પરમાણુની સંખ્યા 4 હોય તો એને કયા નામથી ઓળખવામાં આવે? જો એ તો મિથેન ઇથેન પ્રોપેન અને બ્યુટેન નામથી ઓળખીએ છીએ। चलो जो ब्यूटेन ब्यूटेन है आण्वीय सूत्र शू थाय तो कार्बन 4 तो हाइड्रोजन केटला थाय तो 4 2 8 में 2 उमेरो 8 ने 2 10 बरोबर है। चलो आपणे कार्बन ने गोठवीए 1 2 3 4 कार्बन है 10 हाइड्रोजन वडे एनी संयोजकता संतोषाय छे। तो अहींया एक हाइड्रोजन 2 3 4 5 6 7 8 9 અને 10 बरोबर है। तो अहींया जोवो जोईए
यहाँ कार्बन 4 છે એની સાથે 10 હાઇડ્રોજન જોડાય છે અને દરેક કાર્બન છે એની ચતુસંયોજકતા છે પૂર્ણ થાય, મતલબ કે 4 બંધ બનાવે છે. આપણે અહીંયા લખી શકીએ બરોબર, CH3 CH2 CH2 ને છેલ્લે આવશે CH3 બરોબર છે. ચાલો ત્યાર પછી આપણે જોઈએ 5. જો કાર્બન છે એના 5 પરમાણુ હોય તો એને કયા નામથી ઓળખાય? પેન્ટેન. શું કહેવાય? પેન્ટેન. તો 5 કાર્બન છે C5 H કેટલા આવશે? 5 × 10, 10 માં 2 ઉમેરો તો 12. બરોબર છે. 5 કાર્બન ને ગોઠવીએ 1 2 3 4 અને 5. દરેક કાર્બન છે કેટલા બંધ બનાવે? 4 બંધ બનાવે. તો એક સંયોજકતા દરેકની સંતોષાય છે, બાકીની સંયોજકતા 12 હાઇડ્રોજન વડે સંયોજાશે. ચાલો અહીંયા આ પણ કાર્બન છે બરોબર છે. તો અહીંયા જોઈ શકીએ છીએ આપણે કે 5 કાર્બન છે એ 10 હાઇડ્રોજન દ્વારા 12 હાઇડ્રોજન દ્વારા એની સંયોજકતા છે એ સંતોષાય છે. પછી આપણે એક જોઈએ બરોબર છે, અહીંયા લખી છે આપણે આટલા જોયા. શું શું જોયું? તો પહેલું ખાસ યાદ રાખજો, એક કાર્બન હોય તો મિથેન, 2 હોય તો ઇથેન, 3 હોય તો પ્રોપેન, 4 હોય તો બ્યુટેન, 5 હોય તો પેન્ટેન. તો મિથેન, ઇથેન, પ્રોપેન, બ્યુટેન, પેન્ટેન, હેક્સેન, હેપ્ટેન, ઓક્ટેન એના નામને દેખો. તો આપણે ખાસ 6 સુધી જરૂર છે. મિથેન, ઇથેન, પ્રોપેન, બ્યુટેન, પેન્ટેન ને હેક્સેન. હેપ્ટેન, ઓક્ટેન ની કઈ જરૂર નથી. એટલે આપણે 6 સુધી બરોબર છે કાર્બન સંયોજનો, સંતૃપ્ત સંયોજનો વિશે અભ્યાસ કરશું. બરોબર છે. તો 5 અહીંયા સમાઈ ગયા છે. છઠ્ઠું કે જે સંતૃપ્ત સંયોજન છે એ આપણે અહીંયા ઉપર લેવી છે. તો ખાસ યાદ રાખજો, એક કાર્બન હોય તો મિથેન, 2 હોય તો ઇથેન, 3 હોય તો પ્રોપેન, 4 હોય તો બ્યુટેન, 5 હોય તો પેન્ટેન અને 6 હોય તો એને હેક્સેન તરીકે આપણે ઓળખીએ છીએ. તો કાર્બનના પરમાણુની સંખ્યા 6 હોય તો હેક્સેન તરીકે ઓળખાય. બરોબર છે. કાર્બન કેટલા છે? 6. તો હાઇડ્રોજન કેટલા થાય વિદ્યાર્થી મિત્રો? 6 × 12, 12 માં 2 ઉમેરો, 12 ને 2 14. તો C6H4 H14 છે. એટલે કાર્બન 6 ત્યારે હાઇડ્રોજન 14. 6 કાર્બન ને ગોઠવીએ 1 2 3 4 5 અને 6. બરોબર છે. તો બધા જ કાર્બનની એક સંયોજકતા સંતોષાય છે, બાકીની 14 હાઇડ્રોજન વડે સંતોષાય છે. અને 4 બંધ ઓલરેડી 2 છે, બીજા 2 હાઇડ્રોજન વડે ઓલરેડી 2 બંધ છે હાઇડ્રોજન વડે. છેલ્લામાં કેટલા બંધ બને છે? 3. તો અહીંયા આપણે વાત કરી હેક્સેન, બરોબર છે, એનું આ બંધારણીય સૂત્ર થયું, અથવા તો આપણે એને આમ પણ લખી શકીએ. પહેલામાં 3 હાઇડ્રોજન છે તો એક કાર્બન સાથે 3 હાઇડ્રોજન, બીજા કાર્બન સાથે CH2, ત્રીજામાં પણ CH2, ચોથામાં CH2, પાંચમામાં CH2 અને છઠ્ઠામાં જોઈએ તો CH3. બરોબર છે. તો આને પણ બરોબર છે હેક્સેન જ કહેવાય અને એની સરળ શૃંખલા છે તો આને હેક્સેન પણ કહી શકીએ. તો અહીંયા આપણે વાત કરી 6 સંતૃપ્ત કાર્બન સંયોજનો. બરોબર છે. એટલે એકલ બંધ છે બધા, એટલે એને સંતૃપ્ત સંયોજનો કહેવાય. અને કાર્બન પરમાણુ ધરાવે છે એટલે કાર્બન સંયોજનો. બરોબર છે. ચાલો ત્યાર પછી આપણે જોશું હાઇડ્રોકાર્બન સંયોજનો એટલે શું અને તેનું વર્ગીકરણ સમજાવવું. તો ચાલો આપણે જોઈએ ત્યાર પછીનો ટોપિક હાઇડ્રોકાર્બન સંયોજનો એટલે શું કે જેને આપણે વર્ગીકરણ કરીને સમજીએ. ખાસ યાદ રાખજો, હાઇડ્રોકાર્બન સંયોજનો એટલે શું અને એનું વર્ગીકરણ આપણે કરવું છે. તો હાઇડ્રોકાર્બન સંયોજન કેને કહેશું? ખાસ યાદ રાખજો, હાઇડ્રોકાર્બન સંયોજનો એટલે શું? બરોબર છે. તેનું વર્ગીકરણ કરો.
અથવા વર્ગીકરણ દ્વારા સમજાવો. હાઇડ્રોકાર્બન સંયોજનો એટલે શું તેનું વર્ગીકરણ સમજાવો, વર્ગીકરણ કરી સમજાવો. બરોબર છે. તો આપણે કેટલાક બરોબર છે એને કયા ભાગમાં વર્ગીકરણ કરીએ છીએ એ સમજીએ. સૌથી પહેલા તો હાઇડ્રોકાર્બન સંયોજનો કેને કહે છે? એવા સંયોજનો કે જે માત્ર કાર્બન અને હાઇડ્રોજન ધરાવે. બરોબર છે. તો આવા સંયોજનોને હાઇડ્રોકાર્બન સંયોજનો કહેવાય. બરોબર છે. સાવ સહેલું છે. હાઇડ્રોકાર્બન સંયોજનો એટલે શું? જે સંયોજનોમાં, તો જે કાર્બન સંયોજનોમાં, અથવા તો સીધું લખી શકીએ કે જે સંયોજનોમાં, તો જે સંયોજનો માત્ર કાર્બન અને હાઇડ્રોજન ધરાવે છે, કાર્બન અને હાઇડ્રોજન ધરાવે છે, તેવા સંયોજનોને હાઇડ્રોકાર્બન સંયોજન કહે છે. સંયોજનો કહે છે. જો ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, હાઇડ્રોકાર્બન સંયોજનો કેને કહેવાય? નામ ઉપરથી ખબર પડી છે. એવું સંયોજન કે જે સંયોજનો માત્ર કાર્બન અને હાઇડ્રોજન ધરાવતા અથવા ધરાવે છે, તેવા સંયોજનોને હાઇડ્રોકાર્બન સંયોજનો કહેવાય. એટલે એવા સંયોજનો કે જે સંયોજનોમાં કાર્બન અને હાઇડ્રોજન જ હોય માત્ર. બરોબર છે. તો આવા સંયોજનોને હાઇડ્રોકાર્બન સંયોજનો કહેવાય. હાઇડ્રોકાર્બન સંયોજનોનું આપણે બે ભાગમાં વર્ગીકરણ કરી શકીએ, બે પ્રકારમાં. તો ચાલો સૌપ્રથમ જોઈએ હાઇડ્રોકાર્બન સંયોજન. અથવા હાઇડ્રોકાર્બન સંયોજનો. બરોબર છે. હાઇડ્રોકાર્બન સંયોજનો આપણે એને બે ભાગમાં વર્ગીકરણ કરી શકીએ. ધ્યાન આપજો ખાસ. પહેલું સંતૃપ્ત સંયોજનો અને બીજું અસંતૃપ્ત સંયોજનો. અને બીજું છે અસંતૃપ્ત સંયોજન. ક્લિયર? સંતૃપ્ત સંયોજનો અને અસંતૃપ્ત સંયોજનો આપણે શીખી ગયા. સંતૃપ્ત સંયોજનોમાં કેનો સમાવેશ થાય? તો સંતૃપ્ત સંયોજનોની વાત કરી તેમાં આલ્કેન સંયોજનો, આલ્કેન સંયોજનો, અથવા ખાલી આલ્કેન લખીએ તો ચાલે. બરોબર છે. આલ્કેન સંયોજનો. આલ્કેન સંયોજનો કેને કહેશું વિદ્યાર્થી મિત્રો? ખાસ યાદ રાખજો. સંતૃપ્ત સંયોજનો એટલે કે એવા કાર્બન સંયોજનો કે જેમાં કાર્બન પરમાણુ માત્ર એકલ બંધથી જોડાયેલો હોય એને સંતૃપ્ત સંયોજન કહેવાય. અને અસંતૃપ્ત સંયોજન કેને કહેવાય? એવા સંયોજનો કે જેમાં કાર્બન પરમાણુ છે, બરોબર છે, એ દ્વિબંધ કે પછી ત્રિબંધથી જોડાયેલા હોય. કાર્બન પરમાણુ દ્વિબંધ અથવા તો ત્રિબંધથી જોડાયેલા હોય, આવા સંયોજનો અસંતૃપ્ત સંયોજન કહેવાય. સંતૃપ્ત સંયોજનોમાં આલ્કેન સંયોજનોનો સમાવેશ થાય. તો આલ્કેન એટલે કેવા સંયોજનો? તો એવા હાઇડ્રોકાર્બન સંયોજનો. ખાસ યાદ રાખજો. આલ્કેન સંયોજનો એટલે એવા હાઇડ્રોકાર્બન સંયોજનો કે જેમાં કાર્બન કાર્બન પરમાણુ વચ્ચે, એકલ બંધ હોય. બરોબર? તો એકલ બંધ ધરાવતા હોય. બરોબર છે. તો આવા સંયોજનોને આલ્કેન સંયોજનો કહેવાય. તો આલ્કેન સંયોજનનું સામાન્ય સૂત્ર જોઈએ. બરોબર છે. સામાન્ય સૂત્ર શું છે? તો હમણાં જ આપણે વાત કરી હતી CnH2n+2 છે. બરોબર છે. આ એનું સામાન્ય સૂત્ર છે વિદ્યાર્થી મિત્રો આલ્કેન સંયોજન. દાખલા તરીકે આપણે વાત કરી આલ્કેનમાં કેનો મિથેન, ઇથેન, પ્રોપેન, બ્યુટેન, પેન્ટેન, હેક્ઝેન, હેપ્ટેન, ઓક્ટેન. બરોબર છે. તો આપણે અહીંયાથી ઇથેન થી વાત કરી, ઇથેન અથવા તો મિથેન થી કરી શકીએ. બરોબર છે. મિથેન, પછી ઇથેન,
પ્રોપેન, બ્યુટેન, આપણે એનું સૂત્ર જોઈએ છે આણ્વીય સૂત્ર, તો આના પરથી નક્કી કરી શકાય. મિથેનમાં કેટલા કાર્બન હોય? 1, બરોબર છે. ત્યારે હાઇડ્રોજન કેટલા થશે? કાર્બન 1 હોય ત્યારે હાઇડ્રોજન અહીંયા 1 મૂકો તો 2 કા 2 + 2 એટલે 4, CH4, C2 અહીંયા 2 મૂકો તો 2 × 4 ને 2 6, બરોબર છે. પ્રોપેન તો કેટલા કાર્બન હોય? 3, ત્યારે કેટલા થાય? 6 ને 2 8, બરોબર છે. 4 લ્યો તો શું થશે? 4 × 2 8, 4 8 ને 2 10. એ જ રીતે 4 તો 4 × 2 8, 8 ને 2 10. તો આ રીતે આપણે આ આલ્કેન સંયોજનો છે એમ લાગે પાછું, બરોબર છે. આલ્કેન તો CnH2n+2 આનું સામાન્ય સૂત્ર, એના પરથી કાર્બનને આધારે હાઇડ્રોજન પરમાણુની સંખ્યા આપણે નક્કી કરી શકીએ છીએ, બરોબર છે. ચાલો ત્યાર પછી આપણે વાત કરી અસંતૃપ્ત સંયોજનો. તો એને બે પ્રકાર પાડી શકાય. એક તો આલ્કીન સંયોજનો અને બીજું આલ્કાઇન સંયોજનો. તો જો ખાસ યાદ રાખજો, આલ્કીન સંયોજનો અને બીજું આલ્કાઇન સંયોજન. તો આલ્કીન સંયોજન છે એનું સામાન્ય સૂત્ર જોઈએ, બરોબર છે. તેનું સામાન્ય સૂત્ર CnH2n છે, બરોબર છે. અને આલ્કાઇન નું સામાન્ય સૂત્ર જોઈએ, ખાસ યાદ રાખવાના સામાન્ય સૂત્ર CnH2n -2. અહીંયા -2 છે, બરોબર છે, બાદ કરવાનો છે. જેમ અહીંયા આલ્કેનમાં +2 ઉમેરી છે, અહીંયા છેલ્લે આપણે બાદ કરશું. તો આલ્કીન સંયોજનો કેને કહેવાય? એટલે અસંતૃપ્ત સંયોજનો છે, બરોબર. આ આલ્કીન અને આલ્કાઇન અસંતૃપ્ત સંયોજનો છે. તો આલ્કીન એટલે શું? તો આલ્કીન છે એ કેવા સંયોજનો છે? હાઇડ્રોકાર્બન સંયોજન. તો જે હાઇડ્રોકાર્બન સંયોજનોમાં, બરોબર છે, ખાસ યાદ રાખજો, જે હાઇડ્રોકાર્બન સંયોજનોમાં કાર્બન કાર્બન પરમાણુ વચ્ચે કેટલા બંધ હોય? એક કે તેથી વધુ દ્વિબંધ હોય, અથવા એક કે તેથી વધુ દ્વિબંધ ધરાવતા હોય, બરોબર, તેવા સંયોજનોને આલ્કીન સંયોજનો કહેવાય. ખાસ યાદ રાખજો, આલ્કીન એટલે જે હાઇડ્રોકાર્બન સંયોજનોમાં કાર્બન કાર્બન પરમાણુ વચ્ચે એક કે તેથી વધુ દ્વિબંધ હોય તેવા સંયોજનોને આલ્કીન સંયોજનો. અને જે હાઇડ્રોકાર્બન સંયોજનોમાં કાર્બન કાર્બન પરમાણુ વચ્ચે, બરોબર છે, કેટલા? એક કે તેથી વધુ ત્રિબંધ, બરોબર છે, તો એને આલ્કાઇન સંયોજનો કહેવાય. સામાન્ય કહીએ તો કાર્બન કાર્બન પરમાણુ વચ્ચે દ્વિબંધ હોય, પછી આ દ્વિબંધ એક જગ્યાએ દ્વિબંધ હોય કે પછી બે જગ્યાએ દ્વિબંધ હોય, એક હોય કે પછી એકથી વધુ દ્વિબંધ હોય, તો આલ્કીન કહેવાય. અને આલ્કાઇન મતલબ કે એવી હાઇડ્રોકાર્બન સંયોજન કે જેમાં કાર્બન કાર્બન વચ્ચે, બરોબર, ત્રિબંધ હોય, પછી આ ત્રિબંધની સંખ્યા એક હોય, બે હોય કે બેથી વધારે, તો પણ એને આલ્કાઇન સંયોજન જ કહેવાય. આલ્કાઇન સંયોજનની આપણે જો વાત કરીએ, જેમાં અહીંયા આપણે ઇથેન લઈએ છીએ, તો અહીંયા શું કહેશું? ઇથિન, બરોબર છે. ઇથિન, પ્રોપીન, બરોબર, બ્યુટીન, પેન્ટીન, હેક્ઝીન, બરોબર છે. ઇથિન, પ્રોપીન, બ્યુટીન, આપણે આ આલ્કીન સંયોજનો થયા. એનું આપણે આનું સૂત્ર જોઈએ છે. તો જો ઇથેન માં કેટલા કાર્બન હોય? તો 2. એવી રીતે ઇથિનમાં પણ કેટલા કાર્બન હોય? 2 જ હોય. 2 કાર્બન છે, ત્યારે હાઇડ્રોજન કેટલા થશે? અહીંયા સૂત્રમાં જો, અહીંયા 2 કાર્બન છે, n એટલે કેટલા છે? 2. અહીંયા 2 મૂકો તો 2 × 4, C2H4, એટલે જેટલા છે એને અહીંયા 2. અને 3 પ્રોપીન છે તો 3 કાર્બન હોય, તો હાઇડ્રોજન 3 × 6 હોય, બરોબર છે. બ્યુટીન કેટલા છે? 4, તો હાઇડ્રોજન કેટલા હોય? 4 × 8. તો આ આણ્વીય સૂત્ર થયું. ઇથિન, પ્રોપીન, બ્યુટીન, બરોબર, અને આણ્વીય સૂત્ર થયા. એવી રીતે આલ્કાઇનની વાત કરી તો જેમ અહીંયા આપણે ઇથેન ગઈ છે, પ્રોપેન, બ્યુટેન, આલ્કીનમાં ઇથિન, પ્રોપીન, બ્યુટીન, આલ્કાઇનમાં ઇથાઇન, પ્રોપાઇન, બ્યુટાઇન, બરોબર છે. તો અહીંયા શું આવશે? ઇથિન પછી ઇથાઇન,
પછી પ્રોપાઇન, બ્યુટાઇન, આવી રીતે નામકરણ થાય. આલ્કાઇન સંયોજનો કહેવાય, કારણ કે એની વચ્ચે ત્રિબંધ હોય છે એટલે આની પાછળ બરોબર પ્રત્યય શું લાગે છે? આઈન લાગે છે. જુઓ, નામની પાછળ, નામની પહેલા જે શબ્દ લાગતો એને પૂર્વગો કહેવાય, નામની પાછળ લાગતો હોય એને શું કહીએ છીએ? પ્રત્યય. બરોબર છે. તો અહીંયા શું પ્રત્યય લાગે છે? આઈન. ઇથાઇન, પ્રોપાઇન, બ્યુટાઇન. અહીંયા શું લાગે છે? ઇથિન, પ્રોપીન, બ્યુટીન, ઇન લાગે. બરોબર છે. ચાલો અહીંયા આપણે એનું આનંદ સૂત્ર જોઈએ. ખાસ અહીંયા યાદ રાખજો, આઈન લાગે પ્રત્યય, આમાં લાગશે ઇન પ્રત્યય લાગશે. બરોબર છે. નામની પાછળ એટલે ઇથિન થઈ જાય, પ્રોપીન, બ્યુટીન. ઇથાઇનની વાત કરીએ તો શું થશે? જેટલા કાર્બન હોય, 2 કાર્બન હોય ઇથાઇનમાં, તો કાર્બન છે એને ગુણ્યા જેટલા પરમાણુ છે એને ગુણ્યા 2, એમાંથી -2. દાખલા તરીકે કાર્બન 2 છે તો હાઇડ્રોજન કેટલા થશે? તો 2 દુ 4, 4 માંથી 2 જાય તો 2. અહીંયા 3, તો 3 દુ 6, 6 માંથી 2 જાય તો 4. બરોબર છે. C4 તો 4 દુ 8, 4 ગુણ્યા 2 8, 8 માંથી 2 જાય તો 6. તો આવશે C2H2, C3H4, C4H6. બરોબર છે. આ 8 માંથી 2 જાય. બરોબર એટલે 6. તો અહીંયા આપણે વિદ્યાર્થી મિત્રો વાત કરી હાઇડ્રોકાર્બન સંયોજનો એટલે શું? કે એને હાઇડ્રોકાર્બન સંયોજનો કહેવાય સમજ્યા. અને હાઇડ્રોકાર્બન સંયોજનોનું આપણે વર્ગીકરણ કર્યું. કેમાં? તો સંતૃપ્ત સંયોજનો અને અસંતૃપ્ત સંયોજનો. સંતૃપ્ત સંયોજનો કે જે સિંગલ બંધ ધરાવે એટલે એને આલ્કેન સંયોજનો કહેવાય. બરોબર છે. અસંતૃપ્ત સંયોજનો કે જે દ્વિબંધ અને ત્રિબંધ ધરાવે, તો જે દ્વિબંધ ધરાવતા સંયોજનો તો એને આલ્કીન કહેવાય. બરોબર છે. અને જો ત્રિબંધ ધરાવતા સંયોજનો હોય તો એને આલ્કાઇન કહેવાય. આપણે આના આધારે ડિવાઈડ કર્યા. હવે આપણે જોઈએ, બરોબર છે, એના બંધારણના આધારે, બરોબર, હાઇડ્રોકાર્બન સંયોજનોનું વર્ગીકરણ કરીશું. બંધારણને આધારે વર્ગીકરણ. આપણે અહીંયા વાત કરી કે હાઇડ્રોકાર્બન સંયોજનો એટલે શું, અને આનું આપણે બરોબર વર્ગીકરણ શીખાતા સંતૃપ્ત સંયોજનો, અસંતૃપ્ત સંયોજનો. હાઇડ્રોકાર્બન સંયોજનોનું બંધારણના આધારે વર્ગીકરણ એટલે શું? તો હાઇડ્રોકાર્બન સંયોજનોનું કાર્બન પરમાણુની ગોઠવણીને આધારે, કાર્બન પરમાણુના બંધારણને આધારે 3 પ્રકારમાં વર્ગીકરણ કરી શકાય. બરોબર છે. તો ખાસ યાદ રાખજો, હાઇડ્રોકાર્બન સંયોજનોનું કાર્બન પરમાણુના બંધારણને આધારે, કાર્બન પરમાણુના હાઇડ્રોકાર્બન સંયોજનોનું, બરોબર છે, બંધારણ કાર્બન પરમાણુની ગોઠવણીને આધારે, તો કાર્બન પરમાણુ છે ના બંધારણને આધારે, કાર્બન પરમાણુની ગોઠવણીને આધારે 3 પ્રકારમાં વર્ગીકરણ કરી શકાય. કેટલા પ્રકારમાં? 3 પ્રકારમાં વર્ગીકરણ કરી શકાય. કેમાં? તો સૌપ્રથમ આપણે જોઈએ હાઇડ્રોકાર્બન સંયોજનો. હાઇડ્રોકાર્બન સંયોજનો છે એના 3 પ્રકારમાં વર્ગીકરણ કરી શકાય. બરોબર છે. એમાંનો પહેલો પ્રકાર છે સરળ શૃંખલાવાળા સંયોજનો. કેવા છે? સરળ શૃંખલાવાળા સંયોજનો. બરોબર છે. બીજાની વાત કરીએ તો શાખીય શૃંખલાવાળા સંયોજનો.
શાખીય શૃંખલાવાળા સંયોજનો અને ત્રીજું છે વલય એટલે કે ચક્રીય રચનાવાળા સંયોજનો વલયો એટલે કે ચક્રીય રચનાવાળા સંયોજનો એમાં આપણે એનું વર્ગીકરણ કરી શકીએ છીએ ક્લિયર તો હાઇડ્રોકાર્બન સંયોજનોનું બરોબર છે બંધારણને આધારે ત્રણ પ્રકારના વર્ગીકરણ થાય પહેલું તો સરળ શૃંખલાવાળા સંયોજનો બીજું શાખીય શૃંખલાવાળા સંયોજનો અને ત્રીજું વલય એટલે ચક્રીય રચનાવાળા સંયોજનો સૌપ્રથમ આપણે વાત કરી સરળ શૃંખલાવાળા સંયોજનો એટલે શું સરળ શૃંખલાવાળા સંયોજનો કેને કહેશું બરોબર છે નંબર 1 સરળ શૃંખલાવાળા સંયોજનો કેને કહેવાય તો જે હાઇડ્રોકાર્બન સંયોજનો બરોબર છે જો ખાસ યાદ રાખજો જે હાઇડ્રોકાર્બન સંયોજનોમાં બધા જ કાર્બન પરમાણુ સીધી હરોળમાં ગોઠવાયેલા હોય બરોબર તો તે સંયોજનોને કેવા સરળ શૃંખલાવાળા સંયોજનો કહેવાય ચાલો આપણે લખીએ જે હાઇડ્રોકાર્બન સંયોજનોમાં આ બધા કેવા સંયોજનો છે તો હાઇડ્રોકાર્બન જે હાઇડ્રોકાર્બન સંયોજનોમાં બધા જ કાર્બન પરમાણુ સીધી હરોળમાં ગોઠવાયેલા હોય બરોબર સીધી હરોળમાં ગોઠવાયેલા હોય તો તેવા સંયોજનોને બરોબર સરળ શૃંખલાવાળા સંયોજનો કહે છે તો તેવા સંયોજનોને સરળ શૃંખલાવાળા સંયોજનો કહે છે ક્લિયર આટલું સમજાઈ ગયું તો કહેવાનો મતલબ કે સરળ શૃંખલાવાળા સંયોજનો કેવા કેને કહેવાય તો જે હાઇડ્રોકાર્બન સંયોજનો તો જે સંયોજનમાં બધા જ કાર્બન પરમાણુ છે એક સીધી લીટીમાં ગોઠવાયેલા હોય બરોબર તો તેવા સંયોજનોને સરળ શૃંખલાવાળા સંયોજન કહેવાય દાખલા તરીકે ઉદાહરણ દ્વારા આપણે સમજીએ બરોબર છે દાખલા તરીકે બે કાર્બન ધરાવતું આપણે એક સંયોજન લઈ ઇથેનની વાત કરી બરોબર છે તો ઇથેનમાં કઈ રીતે કાર્બન ગોઠવાયેલા હોય તો ઇથેનની જગ્યાએ વધુ કાર્બન ધરાવતા લઈ બરોબર છે ઇથેન પછી પ્રોપેન તો પ્રોપેનની વાત કરી તો એનું આણ્વીય સૂત્ર શું થશે C3H8 બરોબર છે અને આપણે શું કહેશું પ્રોપેન ચાલો જોઈએ સિંગલ બોન્ડ જો અહીંયા 3 કાર્બન પરમાણુ છે આ કાર્બનનું માળખું છે અહીંયા કાર્બનનું માળખું છે એમાં બધા જ કાર્બન પરમાણુ છે એક સીધી હરોળમાં છે સીધી રેખામાં છે બરોબર અને અહીંયા દરેક કાર્બન છે એ પોતાની એક સંયોજકતા છે એ સંતોષાય છે પણ બાકીની સંયોજકતા છે એ કેના દ્વારા તો હાઇડ્રોજન દ્વારા સંતોષાય કેટલા હાઇડ્રોજન તો આ જો અહીંયા એક અહીંયા બીજો અહીંયા ત્રીજો હાઇડ્રોજન 4 અહીંયા 5 અહીંયા 6 અહીંયા 7 અને અહીંયા 8 તો 8 હાઇડ્રોજન વડે આ 3 કાર્બન છે એની બાકી રહેલી સંયોજકતા છે એ સંતોષાય છે એટલે કહેવાનો મતલબ કે અહીંયા બધા કાર્બન પરમાણુ સીધી હરોળમાં છે નોર્મલ શૃંખલા ધરાવે છે તો આનું જો નામકરણ કરવું હોય તો નામની આગળ n મૂકાય n પ્રોપેન કહેવાય જ્યાં n નો મતલબ છે નોર્મલ બરોબર છે નોર્મલ શૃંખલા ધરાવે છે સાદી શૃંખલા ધરાવે છે સરળ શૃંખલા ધરાવે છે n પ્રોપેન કહેવાય બરોબર છે આવી આપણે વાત કરી બરોબર છે તો પેન્ટેન લઈએ ચાલો તો પેલા પેન્ટેન નું આપણે આનું સૂત્ર આવડવું જોઈએ કાર્બન કેટલા હોય પેન્ટેનમાં
ખાસ યાદ રાખજો મિથેનમાં એક મિથેન ઇથેન પ્રોપેન બ્યુટેન અને પેન્ટેન પેન્ટેન એટલે 5 કાર્બન હોય તો હાઇડ્રોજન કેટલા હશે તો હાઇડ્રોજન 12 હોય 5 ગુણ્યા 2 કરવા તો 10 10 માં પ્લસ 2 ઉમેરો 10 ને 2 12 તો અહીંયા કાર્બન કેટલા છે 5 કાર્બન છે તો બધા જ કાર્બન સીધી અડલમાં ગોઠવાયેલા હોય તો જુઓ 3 ને 2 5 તો અને તો જ આને સરળ શૃંખલા કહેવાય નહીં તો સરળ શૃંખલા ના હોય બરોબર છે બધાની એક એક સંયોજકતા સંતોષાય છે બાકીની કેના દ્વારા સંતોષાય છે તો હાઇડ્રોજન વડે સંતોષાય છે બરોબર છે અહીંયા બધે જ હાઇડ્રોજન આવશે પણ કેટલા આવશે 12 જ હોય 12 થી વધે નહીં જુઓ 3 5 7 9 10 11 ને 12 અને કેટલા કાર્બન છે 3 ને 2 5 5 કાર્બન છે તો આને પેન્ટેન કહેવાય પણ જો સરળ શૃંખલા હોય નોર્મલ હોય તો એન પેન્ટેન સરળ શૃંખલા હોય તો એનું નામકરણ કરવું હોય તો નામની આગળ આપણે એન મૂકવામાં આવે છે તો એન પ્રોપેન કહીએ છીએ એવી રીતે અહીંયા એન પેન્ટેન પણ આપણે લખી શકીએ ક્લિયર ચાલો ત્યાર પછી આપણે વાત કરીએ સરળ શૃંખલાની વાત કરીએ શાખીય શૃંખલાની વાત કરીએ શાખીય શૃંખલા કેને કહેશું ચાલો નંબર 2 શાખીય શૃંખલા વાળા સંયોજનો બરોબર છે શાખીય શૃંખલા વાળા સંયોજનો અહીંયા કાગળ લખવાની જરૂર પડે છે એવું લાગતું નથી આપણે એને સમજી લઈએ શાખીય શૃંખલા વાળા સંયોજનો કેને કહેશું બરોબર છે જે હાઇડ્રોકાર્બન સંયોજનોમાં બરોબર છે કાર્બન પરમાણુ છે સીધી હરોળમાં તો ગોઠવાયેલા છે સીધી હરોળ ઉપરાંત એક કે તેથી વધુ જગ્યાએ શાખાઓ ધરાવતા હોય ઉપશાખા પણ હોય તો તેવા હાઇડ્રોકાર્બન સંયોજનોને બરોબર શાખીય શૃંખલાવાળા સંયોજનો કહે છે તો કહેવાનો મતલબ કે એવા હાઇડ્રોકાર્બન સંયોજનો કે જેમાં કાર્બન પરમાણુ સીધી હરોળમાં તો ગોઠવાયેલા છે આ ઉપરાંત એક કે તેથી વધુ જગ્યાએ શાખાઓ ધરાવતા હોય બરોબર તો તેવા સંયોજનોને બરોબર શાખીય શૃંખલાવાળા સંયોજનો કહેવાય શાખીય શૃંખલાવાળા સંયોજનની જો આપણે વાત કરીએ તો આપણે 4 કાર્બન ધરાવતું સંયોજન લઈએ તો 4 કાર્બન ધરાવતા સંયોજનને આપણે કયા નામથી ઓળખીએ છીએ બ્યુટેન એટલે કે જે 4 કાર્બન ધરાવે છે બરોબર છે આપણે એનું આણ્વીય સૂત્ર જોઈએ તો C4H કેટલા આવશે 10 આપણે એનું કાર્બન માળખું બનાવીએ એટલે માત્ર કાર્બન ધરાવતું હાઇડ્રોજન નહીં કાર્બન ધરાવતું માળખું બનાવીએ તો 2 પ્રકારના કાર્બન ધરાવતા માળખા બનાવીશું એક પેલું સીધી શૃંખલા ધરાવતું કાર્બન માળખું બનાવી શકીએ બરોબર છે જુઓ આ 4 કાર્બન થયા છે સીધી શૃંખલા ધરાવે છે બરોબર છે તો સરળ શૃંખલા વાળું સંયોજન કહેવાય અને બીજું માળખું કાર્બન શૃંખલા વાળું કહીએ તો 1 2 બરોબર છે 3 અને 4 જો અહીંયા કેટલા છે 4 છે અહીંયા પણ 1 2 3 ને 4 તો અહીંયા પણ 4 કાર્બન છે પણ અહીંયા સીધી શૃંખલામાં 2 છે અને શાખામાં કેટલા છે 2 તો સીધી બરોબર સરળ શૃંખલા વાળા સંયોજન ન કહેવાય અને શાખીય શૃંખલા વાળા સંયોજન કહેવાય મતલબ કે કાર્બન સીધી હરોળમાં હોય આ ઉપરાંત એક કે તેથી વધુ જગ્યાએ શાખાઓ પણ ધરાવતા હોય તો અહીંયા શાખા ધરાવે છે તો આને શાખીય શૃંખલા કહેવાય તો આ બંને કાર્બનનું ખાલી માળખું છે તો કાર્બન દ્વારા એને સંયોજકતા સંતોષાશે બાકીની સંયોજકતા કેના દ્વારા તો હાઇડ્રોજન વડે સંતોષાશે ચાલો જોઈએ કેટલા હાઇડ્રોજન છે તો 10 અહીંયા 1 2 3 4 5 6 7 8 9 ને 10 તો વિદ્યાર્થી મિત્રો ખાસ જોજો આ છે એ શાખીય શૃંખલા વાળું સંયોજન નથી આ સરળ શૃંખલા વાળું સંયોજન છે જો આનું આપણે નામકરણ કરવું હોય તો N બ્યુટેન કહેવાય બરોબર છે અહીંયા વાત કરી ચલો તો અહીંયા હાઇડ્રોજન કેટલા આવશે 1 અહીંયા 2 અહીંયા 3
કાર્બન ને કેટલા બંધ બનાવ્યા? 4 બંધ. અહીંયા વાત કરી તો 1 2 ને 3 બંધ ઓલરેડી છે, ચોથો બંધ અહીંયા બનાવી દે, નીચે લખો તો ચાલે. આ કાર્બન એક બંધ બનાવ્યો છે, એક ઉપર, એક આપણે અહીંયા લઈએ, એક અહીંયા લઈએ, 4 બંધ બની ગયા છે. અહીંયા જોઈએ તો અહીંયા એક, અહીંયા બીજો, અહીંયા ત્રીજો, તો જુઓ અહીંયા 4 બંધ બને છે, બરોબર છે. તો અહીંયા આપણે જોઈએ તો કાર્બન 4 છે અને હાઇડ્રોજન 3 4 5 6 7 8 9 10 હાઇડ્રોજન છે. તો આ શાખીય શૃંખલાવાળું સંયોજન છે. જો શાખીય શૃંખલાવાળું સંયોજન હોય તેના નામની આગળ આઈસો લાગે તો આને શું કહીશું? આઈસોબ્યુટેન. ને જો સરળ શૃંખલા હોય તો એન બ્યુટેન કહેવાય. શાખીય શૃંખલા હોય તો એને આઈસોબ્યુટેન કહેવાય. એટલે કે છેલ્લા આ કાર્બન સાથે 2 બંધ બનેલા છે, 2 કાર્બન જોડાયેલા છે એટલે આઈસો કીધું, આઈસોબ્યુટેન કહી શકીએ. ક્લિયર? તો અહીંયા આપણે જોયું શાખીય શૃંખલાવાળા સંયોજનની વાત કરી, બરોબર, કે શાખીય શૃંખલાવાળા સંયોજનો છે કેને કહેવાય, બરોબર છે, કેવી રચના ધરાવતા હોય એનું બંધારણ પણ આપણે જોયું, બરોબર છે. ચાલો ત્યાર પછી આપણે જોઈએ વલય રચનાવાળા સંયોજનો. નંબર 3 વલય એટલે કે ચક્રીય. રચનાવાળા સંયોજનો. તો ખાસ વિદ્યાર્થી મિત્રો, વલય એટલે ચક્રીય રચનાવાળા સંયોજનો કેને કહેશે? બરોબર છે. તો ચક્રીય રચનાવાળા સંયોજનો છે એની આપણે વાત કરી. વલય રચનાવાળા સંયોજનોની જો આપણે વાત કરીએ તો એવા હાઇડ્રોકાર્બન સંયોજનો કે જેમાં પ્રથમ કાર્બન પરમાણુ અંતિમ કાર્બન પરમાણુ સાથે સીધો જોડાયેલો, બરોબર છે. જો જે હાઇડ્રોકાર્બન સંયોજનમાં, બરોબર છે, પ્રથમ કાર્બન પરમાણુ અંતિમ કાર્બન પરમાણુ સાથે સીધો જોડાયેલો હોય અને વલયની રચના કરતો, વલય એટલે ચક્ર જેવી રચના કરતો, બરોબર, તો આને શું કહેવાય? વલય રચનાવાળા સંયોજનો અથવા ચક્રીય રચનાવાળા સંયોજનો કહેવાય. ચાલો આપણે અહીંયા લખી છે જે હાઇડ્રોકાર્બન સંયોજનમાં ખાસ યાદ રાખવાનું એવું હાઇડ્રોકાર્બન સંયોજન કે જેમાં પ્રથમ કાર્બન પરમાણુ, બરોબર છે, જે હાઇડ્રોકાર્બન સંયોજનમાં પ્રથમ કાર્બન પરમાણુ અંતિમ કાર્બન પરમાણુ સાથે સીધો જોડાયેલો હોય તો તેવા સંયોજનોને બરોબર વલય રચનાવાળા તો ચક્રીય રચનાવાળા સંયોજનો કહે છે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? ખાસ ધ્યાન આપજો. જે હાઇડ્રોકાર્બન સંયોજનમાં પ્રથમ કાર્બન પરમાણુ અંતિમ કાર્બન પરમાણુ સાથે, બરોબર છે, સીધો જ જોડાયેલો હોય, બરોબર, તો આવા સંયોજનોને શું કહે છે? વલય રચનાવાળા સંયોજનો. આપણે ઉદાહરણ દ્વારા જોઈએ સાયક્લોહેક્સેન, બરોબર છે. દાખલા તરીકે એક ઉદાહરણ જોઈએ સાયક્લોહેક્સેન. બરોબર, સાયક્લોહેક્સેન ની આપણે વાત કરી તો એનું આણ્વીય સૂત્ર શું થશે? પેલા તો હેક્સેન એટલે શું? તો કેટલા કાર્બન હોય? 6. હાઇડ્રોજન કેટલા છે? તો 6 દુ 12. બરોબર છે. હેક્સેન, સાયક્લોહેક્સેન, સાયક્લો એટલે વલય આકાર જેવી રચના ધરાવે છે. સૌપ્રથમ આપણે એનું, બરોબર, કાર્બન માળખું બનાવીએ તો કાર્બન કેટલા છે? 6 છે.
તો એક કાર્બન, બીજો કાર્બન, ત્રીજો, ચોથો, પાંચમો ને છઠ્ઠો કાર્બન. જુઓ આવી રચના થાય છે. તો આ કાર્બન રચના થઈ. માત્ર ને માત્ર આપણે કેવી રચના કરી? કાર્બનની રચના કરી, કાર્બનનું ગોઠવણી કરી. બરોબર છે. તો કેટલા છે? 6 કાર્બન છે. 1 2 3 4 5 ને 6. તો 6 કાર્બનની રચના આપણે ગોઠવી છે. કાર્બનની ગોઠવણ કરી, માળખું લીધું. કાર્બન માળખું કહેવાય આને. બરોબર છે. કાર્બન માળખું. બરોબર છે. આવું માળખું હોય. પણ હવે અહીંયા દરેક કાર્બનની સંયોજકતા સંતોષાતી નથી. તો બાકી રહેલી સંયોજકતા કેના દ્વારા સંતોષાય છે? તો હાઇડ્રોજન વડે સંતોષાય છે. ચાલો જોઈએ. સંપૂર્ણ અણુની વાત કરીએ. બરોબર છે. તો જુઓ કેટલા કાર્બન છે? 2 2 4 ને 2 6. બાકી વધેલા 12 હાઇડ્રોજન છે. એના વડે શું થાય છે? તો એની સંયોજકતા છે સંતોષાય છે. ચાલો જોઈએ. આની વાત કરીએ. અહીંયા એક હાઇડ્રોજન, અહીંયા બીજો. તો જુઓ કાર્બનને 4 બંધ બન્યા. આ કાર્બનની વાત કરીએ તો અહીંયા એક, અહીંયા બીજો. તો જુઓ 4 બંધ બન્યા. આની વાત કરો તો એક, અહીંયા બીજો બંધ બનશે. આ કાર્બનને જો 4 બંધ બની ગયા. આ કાર્બનની વાત કરીએ તો અહીંયા એક, અહીંયા બીજો. આ કાર્બનની વાત કરીએ તો અહીંયા એક, અહીંયા બીજો, અહીંયા એક, અહીંયા બીજો. દરેક કાર્બન છે બરોબર છે નીચે 4 સંયોજકતા છે સંતોષાય છે. જુઓ આ કાર્બનની 1 2 3 4, અહીંયા 1 2 3 4. આ કાર્બન માટે 1 2 3 4, અહીંયા 4, અહીંયા 4, અહીંયા 4. બરોબર છે. તો અહીંયા ની સંયોજકતા છે શું થાય છે? સંતોષાય છે. તો અહીંયા આપણે વાત કરી જે વલય રચનાવાળો પણ શું છે? તો સાયક્લોહેક્સેન છે. અને શું કહેવાય? સાયક્લોહેક્સેન. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? તો જે વલય જેવી રચના કરે, ચક્રીય રચના કરે અને સાયક્લોહેક્સેન તરીકે ઓળખવામાં આવે છે. આવું આપણે બીજી વાત કરી. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? ખરેખર ટ્રાય કરજો. સાયક્લોહેક્સેનનું આ બંધારણીય સૂત્ર છે. તમે ઇલેક્ટ્રોન બિંદુ નિરૂપણ કરશો. બરોબર છે. ઇલેક્ટ્રોન બિંદુ નિરૂપણ કેવી રીતે કરી શકાય સાયક્લોહેક્સેનનું? ખરેખર ટ્રાય કરજો. કારણ કે બરોબર છે એ સમજવું જરૂરી છે. કાર્બન છે દરેક હાઇડ્રોજન સાથે અને દરેક કાર્બન સાથે એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે છે. બરોબર છે. તો આ બંને વચ્ચે એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી. અહીંયા એક એક ઇલેક્ટ્રોન, અહીંયા એક એક, અહીંયા એક એક. ઘરે ટ્રાય કરશો. ક્લિયર? ચાલો ત્યાર પછી આપણે વાત કરી બેન્ઝીન. એ પણ એક બરોબર છે સક્રિય રચના વાળું સંયોજન છે. બેન્ઝીન એનું અણુસૂત્રની જો આપણે વાત કરી બેન્ઝીનના અણુસૂત્ર બરોબર છે તો એનું અણુસૂત્ર જેમ આપણે સાયક્લોહેક્સેનનું કાર્બન 6 હાઇડ્રોજન 12 છે એમ અહીંયા કાર્બન 6 અને હાઇડ્રોજન પણ 6 જ છે. બેન્ઝીન અણુસૂત્ર બરોબર છે. ચાલો પહેલા આપણે કાર્બન માળખું તૈયાર કરીએ પછી હાઇડ્રોજનની ગોઠવણી કરીએ. તો કેટલા કાર્બન છે? 6 છે. તો ચાલો 6 કાર્બન ગોઠવીએ. 1 2 3 4 5 અને 6. 6 કાર્બન ગોઠવાઈ ગયા. 3 ને 3 6. હવે હાઇડ્રોજન કેટલા છે? તો 6 હાઇડ્રોજન છે. જેટલા કાર્બન છે એટલા કાર્બન સાથે એક હાઇડ્રોજન બંધ બનાવે છે. બરોબર છે. જો 6 કાર્બન અને 6 હાઇડ્રોજન. પણ અહીંયા દરેક કાર્બનની સંયોજકતા છે બરોબર છે એ સંતોષાતી નથી. 3 સંયોજકતા સંતોષાય છે જ્યારે એક સંયોજકતા બાકી રહે છે. જો કાર્બન 3 બંધ બનાવે છે. અહીંયા 1 2 3 1 2 3 1 2 3 દરેક 3 3 બંધ બનાવે છે. તો એક સંયોજકતા સંતોષાયા વગરની બાકી રહે છે. તો શું કરવાનું? તો કાર્બનની 4 સંયોજકતા પૂર્ણ કરવા માટે કાર્બન કાર્બન વચ્ચે એક મૂકીને એક કાર્બન વચ્ચે દ્વિબંધ આવશે.
અહીંયા દ્વિબંધ કરો, બરોબર છે। આ બંધ મૂકી દો, એના પછી દ્વિબંધ કરો, આ બંધ મૂકી દો, એના પછી દ્વિબંધ કરો। જુઓ બધાની ચતુસંયોજકતા છે એ ચાર સંયોજકતા છે સંતોષાય છે। જુઓ આ કાર્બન 2 3 4, આ કાર્બન 2 3 4, આ કાર્બન 2 3 4, આ કાર્બન કેટલા બંધ બનાવે? 2 બંધ 3 ને 1 4, આ કાર્બન માટે 2 બંધ 3 ને 1 4, દરેક કાર્બન છે એની સંયોજકતા છે શું થાય છે? સંતોષાય છે। તો આપણે શું કર્યું? તો આપણે એની વચ્ચે દ્વિબંધ રહી છે, એક મૂકીને એક કાર્બન વચ્ચે, તો આવી રીતે આપણે એની સંયોજકતા છે એ સંતોષી શકીએ છીએ, બરોબર છે। આનું ઇલેક્ટ્રોન બિંદુ નિરૂપણ પણ કરી શકાય, બરોબર છે। આપણે ઘરે ટ્રાય કરવાની કઈ રીતે કરશું? તો સૌપ્રથમ અહીંયા કાર્બન છે, આ કાર્બન વચ્ચે કેટલા ઇલેક્ટ્રોનની ભાગીદારી? તો બંને કાર્બન પરમાણુ 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે, હાઇડ્રોજન સાથે 1ની, આ કાર્બન સાથે 1 ઇલેક્ટ્રોનની, કારણ કે એક બંધ છે તો 1 ઇલેક્ટ્રોનની ભાગીદારી હોય। અહીંયા દ્વિબંધ છે તો 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી હોય। જો વિદ્યાર્થી એક ખાસ યાદ રાખો, અહીંયા દ્વિબંધ છે તો અહીંયા જ કરવું એવું જરૂરી નથી, અહીંયા દ્વિબંધ કરી શકો। જો અહીંયા દ્વિબંધ હોય તો અહીંયા ન આવે, અહીંયા આવશે, અહીંયા આવે તો અહીંયા ન આવે, અહીંયા આવશે, બરોબર છે। બદલાઈ જાય છે બધું। તો આપણે ઇલેક્ટ્રોન બિંદુ નિરૂપણ પણ કરી શકીએ છીએ। ચાલો ટ્રાય કરીએ આપણે ઇલેક્ટ્રોન બિંદુ નિરૂપણને, બરોબર છે। થોડું ખાસ ધ્યાન આપજો, એક કાર્બન, બરોબર છે, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો અને છઠ્ઠો। જો અહીંયા પેલા જોઈએ કાર્બન કાર્બન કેટલા બંધ બનાવે છે? દ્વિબંધ, તો બંને વચ્ચે 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય છે, બરોબર છે। અહીંયા કેટલાની? 1 ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય છે, બરોબર છે। અહીંયા 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય છે, પછી વળી 1 ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય છે, અહીંયા 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય છે, અહીંયા 1 ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય છે। આવું થયું, બરોબર છે। હવે હાઇડ્રોજનની વાત આવે છે તો આપણે એક કાર્બન છે એ 1 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે, હાઇડ્રોજન 1 ઇલેક્ટ્રોનની, હાઇડ્રોજનના ઇલેક્ટ્રોનને આપણે ક્રોસ વડે દર્શાવીએ છીએ, બરોબર છે। અહીંયા આપણે વાત કરી તો એક કાર્બનનો છે ને એક હાઇડ્રોજનનો છે તો એને ક્રોસ વડે દર્શાવીએ। અહીંયા કાર્બન છે એક બંધ બનાવશે, એક હાઇડ્રોજન દ્વારા ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીએ છીએ, ક્લિયર। અહીંયા વાત કરી તો એક કાર્બનનો ઇલેક્ટ્રોન, એક હાઇડ્રોજનનો ઇલેક્ટ્રોન, અહીંયા એક કાર્બનનો ઇલેક્ટ્રોન, એક હાઇડ્રોજનનો ઇલેક્ટ્રોન, અહીંયા એક કાર્બન ઇલેક્ટ્રોન, એક હાઇડ્રોજનનો ઇલેક્ટ્રોન, ક્લિયર। હવે આપણે રાઉન્ડ વડે દર્શાવી દઈએ એટલે આપણે ખબર કે કેટલા ઇલેક્ટ્રોન, બરોબર છે, કેના થાય છે। પેલા આ કાર્બનની વાત કરી તો કાર્બન છે અષ્ટક રચના પ્રાપ્ત કરે, બરોબર છે। તો જોઈએ 4 2 6 2 8 થઈ ગયા। આ કાર્બનની વાત કરીએ એના માટે 2 2 4 2 6 2 8, એના માટે 8। આ કાર્બનની વાત કરીએ 2 2 4 4 8 ઇલેક્ટ્રોન થઈ ગયા। આ કાર્બનની વાત કરીએ તો કાર્બન કાર્બન વચ્ચે 2 ઇલેક્ટ્રોન, આ કાર્બન સાથે 1 ઇલેક્ટ્રોનની ભાગીદારી, હાઇડ્રોજન સાથે 1 ઇલેક્ટ્રોનની ભાગીદારી, તો અહીંયા 8 થઈ જાય। અહીંયા જોઈએ તો હાઇડ્રોજન સાથે 1 ઇલેક્ટ્રોન, આ કાર્બન સાથે 2 2 અને અહીંયા 1 1। જુઓ જોઈએ 8 થઈ જાય છે। 4 2 6 2 8। આ કાર્બનની વાત કરીએ એને પણ 8 ઇલેક્ટ્રોન થઈ જાય છે। 4 2 6 2 8 કમ્પ્લીટ। દરેક કાર્બનની અષ્ટક રચના પૂરી થાય છે। હાઇડ્રોજનની આપણે જો વાત કરીએ તો હાઇડ્રોજન માટે જો દ્વિક રચના, મતલબ કે ઇલેક્ટ્રોન રચના, બાહ્યતમ કક્ષા છે હિલિયમ જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરે છે, 2 ઇલેક્ટ્રોન। આ હાઇડ્રોજન માટે 2 ઇલેક્ટ્રોન થઈ જાય છે। આ હાઇડ્રોજન માટે પણ 2, આ હાઇડ્રોજન માટે 2, આ હાઇડ્રોજનની વાત કરીએ તો 2, આ હાઇડ્રોજન છે એને 2। તો આ થયું બેન્ઝીન છે એનું ઇલેક્ટ્રોન બિંદુ નિરૂપણ। આ બેન્ઝીનનું શું કહેવાય? ખાસ બંધારણીય સૂત્ર અને આ એનું ઇલેક્ટ્રોન બિંદુ નિરૂપણ, બરોબર। આ આણ્વીય સૂત્ર કહેવાય બેન્ઝીનનું, આ બંધારણીય સૂત્ર,
અને આ ઇલેક્ટ્રોન બિંદુ નિરૂપણ. ક્લિયર? તો આવી રીતે કોઈ પણ સંયોજન હોય એનું આપણે ઇલેક્ટ્રોન બિંદુ નિરૂપણ છે તે કરી શકીએ, ઇલેક્ટ્રોન બિંદુ નિરૂપણ દ્વારા દર્શાવી શકીએ. તો અહીંયા આપણે વિદ્યાર્થી મિત્રો જોયું કે હાઇડ્રોકાર્બન સંયોજન છે એને બંધારણને આધારે 3 પ્રકારમાં વર્ગીકરણ કરી શકાય: સરળ શૃંખલા, શાખીય શૃંખલાવાળા સંયોજન અને વલય એટલે કે ચક્રીય રચનાવાળા સંયોજન. તો આ છેલ્લે આપણે જોયું વલય ચક્રીય રચનાવાળા સંયોજનમાં હેક્ઝેનની વાત કરી, સાયક્લોહેક્ઝેન, અને છેલ્લે આપણે વાત કરી બેન્ઝીન C6H6 એનું બંધારણીય સૂત્ર, આણ્વીય સૂત્ર અને ઇલેક્ટ્રોન બિંદુ નિરૂપણ પણ શીખ્યા. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? થેન્ક યુ.